નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના વુડા સર્કલ પાસે આવેલા બાપા સીતારામની મઢુલીમાં મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં આવેલા વુડા સર્કલ કારેલીબાગ પાસે બાપા સીતારામની મઢુલી ખાતે દર વર્ષે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। તે જ રીતે દર વર્ષે પગપાળા યાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે। આજરોજ બાપા સીતારામ મઢુલી દ્વારા પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વધુમાં સ્થાનિક સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યાત્રામાં મહિલાઓ, પુરુષો અને બાળકો પણ જોડાય છે। સતત 7 દિવસ પગપાળા યાત્રા કરીને બગદાણા ખાતે બાપા સીતારામ મંદિર ખાતે પહોંચશે। બાપા સીતારામ મઢુલીના મિત્રો દ્વારા ખાસ વડોદરા શહેરમાં શાંતિ, સમૃદ્ધિ અને ભાઈચારો રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। આ પગપાળા યાત્રાનું આયોજન દર વર્ષે પગપાળા યાત્રા કરીને તમામ યાત્રાળુઓ ધન્યતા અનુભવે છે અને ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે। વડોદરા શહેરમાં આવેલ જે કહેવાય છે કે વીઆઈપી રોડ વુડા સર્કલ પાસે જે બાપા સીતારામની જે મઢુલી છે અને દર વર્ષે જે કહેવાય છે કે આ લોકોને પગપાળા જે ચાલતા જાય છે અને ઘણી શ્રદ્ધાભેર અહીંયા ગાડીથી જ્યારે જતા હોય ત્યારે અમારા તરફથી પણ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે ભાઈ જે આ 9 જણ છે, આ 9 જણા જે બાપા સીતારામ મંદિર જે કહેવાય છે કે બગદાણા જવાના છે અને સાથે એમના વિચાર પણ એવા છે કે ભાઈ વડોદરા શહેરની અંદર સુખ શાંતિ ભર્યું વાતાવરણ રહે તેવી ભગવાનને પ્રાર્થના કરવા માટે જઈ રહ્યા છે। તે બદલ અમે સૌ એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પરમાર કમલેશ, સામાજિક કાર્યકર। આજે વડોદરા શહેરથી વડોદરા શહેરમાં કારેલીબાગ વીઆઈપી રોડ પર બાપા સીતારામ મઢુલી આવેલ છે મંદિર, ત્યાંથી અમે બગદાણા પગપાળા ચાલીને 9 જણા જઈ રહ્યા છીએ અને 9 દિવસમાં અમે પહોંચીશું બગદાણા। 9 દિવસનો અમે ટોટલ 11 જણ। બસ વડોદરા સંસ્કારી બધાને સુખ શાંતિ આપે અને બધાનો સુધારો આવે અને આ સરકાર જે છે એ સારો કંઈક સંદેશો લાવે। જહાભાઈ રામાભાઈ ભરવાડ।